નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો વિડીયોની શરૂઆત કરતાં તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, વેચવાની છે। સાવ સોજી ભેંસ છે, ઘાટે પણ સારી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને સાવ સોજી ભેંસ છે। વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, હાલ 15 દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 5 થી 6 લીટર દૂધ કરે છે અને નીચે પાડો છે એવું માલિકનું કહેવાનું છે। દોવામાં પણ સાવ સોજી છે, ફૂલ જવાબદારીથી આપવાની છે। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। હાટ ગજામાં પણ સારી છે ભેંસ અને કોઈ બીજો ફોલ્ટ નથી। 15 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે। કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ભેંસ જોવા કેવા મળે તો ગામની વાત કરીએ તો બે ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 28 દિવસની વ્યાણેલી છે। દૂધની વાત કરીએ તો 6.5-7 લીટર દૂધ કરે છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, બધી જવાબદારીથી આપવાની છે। કિંમતમાં ઝાઝો ફેરફાર નહીં થાય એવું માલિકનું કહેવું છે, કોઈ પણ જાતનું ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલમાં 28 દિવસની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ અને પેટની બધી જવાબદારીથી દેવાની છે। જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે અને ઘાટે પણ સારી છે, કોઈ બીજો ફોલ્ટ નથી ભેંસમાં। કિંમતની વાત કરીએ તો 1,25,000 રૂપિયા કિંમત રાખેલ છે, તેમાં ઝાઝો ફેરફાર નહીં થઈ શકે એવું માલિકનું કહેવું છે। ભેંસ જોવા ક્યાં મળે તો મોટપર ગામ છે, ભાણવડ તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, આ બે ખડેલા વેચવાના છે, બંને એક જ માલિકના ખડેલા છે। એકને 7 મહિના અને એકને 8 મહિનાનો ગાભ છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, છૂટ ચેક કરાવી લેવાની છૂટ એવું માલિકનું કહેવું છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઘાટે પણ સારી છે, ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે અને હાટ ગજામાં પણ સારા છે બંને ખડેલા, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કિંમતની વાત કરીએ તો 1,50,000 રૂપિયા કિંમત રાખેલ છે બંનેની, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ખડેલા જોવા ક્યાં મળે તો રાજપરા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકામાં તમને ખડેલા જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। વેતનની વાત કરીએ તો ત્રીજું વેતરમાં છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આ આચળ પેટની બધી જવાબદારીથી દેવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાટ ગજામાં પણ સારી છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ત્રીજા વેતરમાં છે। કિંમતની વાત કરીએ તો 1,15,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ગોપ ગામ છે, જામજોધપુર તાલુકો છે અને જામનગર જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, 1.5 થી 2 મહિનાની વ્યાણેલી છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, 4-5 લીટર દૂધ કરે છે, ફૂલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારીથી દેવાની છે। ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને આ આચરણની બધી જવાબદારીથી દેવાની છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। સાવ સોજી ભેંસ છે, કોઈ પણ આહારનો કે આચરણનો ફોલ્ટ નથી। હાટ ગજામાં પણ સારી ભેંસ છે, 1.5-2 મહિનાની વ્યાણેલી છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નીલાખા ગામ છે, ઉપલેટા તાલુકો છે અને રાજકોટ જિલ્લામાં તમને ભેંસ જોવા મળી જાય છે। માલિકના નંબર પણ આપેલ છે, તો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો, પેલું વેતર જ છે, મહિના દિવસની વ્યાણેલી છે અને 3.5 લીટર દૂધ કરે છે એવું માલિકનું કહેવું છે,
કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. આ આસળ પેટની બધી જવાબદારીથી દેવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. સાવ સોજી ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાડ ગજામાં પણ પૂરી ભેંસ છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને પહેલા વેતરમાં જ છે, 3.5 લીટર દૂધ કરે છે, ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. આ આચરણનો કે કોઈ બીજો ફોલ્ટ નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો. કિંમતની વાત કરીએ તો 60,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો સોઢાણા ગામ છે, પોરબંદર જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઘર ઘરાવ દેવાની છે એવું માલિકનું કહેવું છે. જાફરાબાદી નસલની ભેંસ છે, બીજું વેતર વ્યાણેલી છે, 2 મહિનાની વ્યાણેલી છે, પારું નથી, મરી ગયું છે એવું માલિકનું કહેવું છે. હાલમાં 100 લીટર દૂધ કરે છે, ભાવમાં ફેરફાર નહીં થાય એવું માલિકનું કહેવું છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી, ભેંસમાં પારું નથી તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છું. ભેંસની વાત કરીએ તો ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાડ ગજામાં પણ સારી છે. દૂધમાં પણ 6 લીટર દૂધ દોઈ લેવાનું એવું માલિકનું કહેવું છે. ફૂલ જવાબદારીવાળી ભેંસ છે, પારું નથી તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ઘર ઘરાવત દેવાની છે એવું માલિકનું કહેવું છે. ભેંસની કિંમતની વાત કરીએ તો 80,000 રૂપિયા કિંમત રાખેલ છે માલિકે. ભેંસ જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો અજાબ ગામ છે, કેશોદ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને આ ભેંસ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ ડિસ્પ્લે પર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે 8 નંબર ઉપર પાડો તમે જોઈ શકો છો. વેચવાનો છે, 2-2.5 વર્ષનો પાડો છે, ટોટલ જવાબદારીથી આપવાનો છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. બે પાડામાં પ્યોર જાફરાબાદી નસલનો પાડો છે, સાવ સોજો છે અને દાવ પાડો છે. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. બે પાડામાં 2.5 વર્ષનો પાડો છે અને ટોટલ જવાબદારીવાળો પાડો છે. કિંમતની વાત કરીએ તો 50,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો સોડવેડી ગામ છે, ભેવાણવડ તાલુકો છે અને જુનાગઢ જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ખડેલી વેચવાની છે, પહેલા વેતરમાં છે, 5 લીટર દૂધ આપે છે, 25 દિવસની વ્યાણેલી છે, પારું ઉપર દોવા દે છે 2 ટાઈમ, દોરાવવાની છૂટ ફૂલ જવાબદારીથી આપવાની છે. કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. દોવામાં પણ સાવ સોજી, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. ઊંચાઈ લંબાઈમાં પણ પૂરી છે, ઘાટે પણ સારી છે અને હાડ ગજામાં પણ સારી છે. કિંમતની વાત કરીએ તો 65,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો કાસાબડ ગામ છે, કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લામાં તમને જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ ખડેલી પહેલી વેતરમાં છે, 26 દિવસની વ્યાણેલી છે, 4 લીટર દૂધ કરે છે અને ફૂલ જવાબદારીથી આપવાની છે. કિંમતની વાત કરીએ તો 90,000 રૂપિયા કિંમત રાખેલ છે. જોવા ક્યાં મળે તો દેવળિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે, દેવભૂમિ દ્વારકામાં તમને આ જોવા મળી જાય છે. માલિકના નંબર પણ આપેલ છે તો કોન્ટેક્ટ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં.